બિલકુલથી કૃણાલ, વેનેઝુએલામાં આ જે બંને ભૂકંપ છે એ રાજધાની કરાકાસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યા છે અને કરાકાસ સહિત ઘણા શહેરોમાં ઇમારતોને નુકસાન થયું છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે રાષ્ટ્રીય કટોકટી પણ જાહેર કરી છે. જોકે હજુ સુધી સરકારે કોઈ પણ મૃત્યુના સત્તાવાર આંકડાની જાહેરાત નથી કરી, પરંતુ યુએસજીએસ છે, એટલે કે અમેરિકી જીઓલોજીકલ સર્વે, તે મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ 10,000 થી વધુનો આંકડો પાર કરી શકે છે. એટલે મૃત્યુઆંક એ 10,000 થી વધુ હોઈ શકે છે. હવે જે સ્થાનિક મીડિયા છે તેના અનુસાર એવું કહી રહ્યા છે કે આ છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ છે અને આ પહેલા 1900માં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ સાથે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આને લઈને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યું છે અને તેમણે લખ્યું છે કે આ જે વિનાશક ભૂકંપ છે તેના પર તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે ને ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાના લોકોની સાથે ઊભું છે અને જરૂર પડે તો તમામ શક્ય સહાય જે છે એ પૂરી કરવા માટે પણ તેઓ તૈયાર છે. આ સાથે સાથે જો વાત કરવામાં આવે તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રાહત સહાયની જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે યુએસ શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે અને તમામ સરકારી એજન્સીઓને ઝડપથી કાર્યવાહી કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે. સાથે સાથે તેમણે લખ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ સંપૂર્ણપણે તૈયાર અને મદદ કરવા માટે સક્ષમ તો છે જ, ને મારી સરકારની બધી જ એજન્સીઓને તાત્કાલિક તૈયારી કરવા માટેના પણ નિર્દેશ આપી દીધા છે. પણ સાથે વાત કરવામાં આવે તો વેનેઝુએલાના જે ગૃહમંત્રી છે ડુઓસ દાદો, તેમણે જનતાને અત્યંત સાવધાની અને સતર્કતા રાખવાની વિનંતી કરી છે, કારણ કે જે આફ્ટર શોક્સ છે તે હજુ યથાવત છે અને તેના લઈને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. જોકે જે કાટમાળમાંથી લોકોને બચાવવાની કામગીરી હાલ ચાલુ છે અને છેલ્લા કહી શકાય કે છેલ્લા 5 થી 6 કલાકથી સતત આ કામગીરી ચાલુ છે. બચાવ ટીમો જે છે તૂટી પડેલી ઇમારતોના કાટમાળમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ કરી રહી છે અને આવનારા સમયમાં ખ્યાલ આવશે કે જે મૃત્યુઆંકનો જે આંકડો છે તે સત્તાવાર જાહેરાત જે તેમની સરકાર દ્વારા કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે આ નુકસાન કેટલું મોટું છે અને કેટલું તીવ્ર છે. પણ જે પ્રકારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે તેનાથી સંભવિત કહી શકાય છે કે આ બહુ જ મોટી ઘટના છે, જેના લીધે વેનેઝુએલાને ખૂબ મોટું નુકસાન થયું છે. લોકોની સાથે સાથે તેમણે જે તેમની સંપત્તિઓ છે તેને પણ ભયંકર નુકસાન છે અને અનેક લોકો હાલ ઘાયલ છે.